हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हूँ राठोड पायल। आज तमने धंधाकीय अर्थशास्त्रનું કાર્યક્ષેત્ર સમજાવી। न मैं गिरा न मेरी उम्मीदों के मीनार गिरे, पर लोग मुझे गिराने में कई बार गिरे। કે જ્યારે આપણી જે ઉમ્મીદો છે એટલે કે જ્યારે આપણી ઉમ્મીદો છે એ પાકી હશે, સ્ટ્રોંગ હશે, જ્યારે આપણા હોપ છે એ સ્ટ્રોંગ હશે, આપણા ઉદ્દેશ્યો નક્કી હશે, એમાં આપણે કડક હશું અથવા તો સ્ટ્રોંગ હશું, તો ઘણા લોકો છે આપણને ટ્રાય કરશે પછાડવાની, પણ શ્યોરલી આપણે પડશું નહીં કે જ્યારે આપણી જે હોપ છે, આપણા જે ઉમ્મીદો છે આ બધું સ્ટ્રોંગ હશે ત્યારે। એટલે કે આપણને ઘણીવાર એવું થતું હોય છે, આપણે રીડિંગ કરતા હોય ને તો બીજા લોકો ઓહો બહુ ભણેસરું થઈ ગયા છે, એવા લોકો છે ને એ બોલવાવાળા બધી જગ્યા હોય છે, એનાથી જેટલું બને ને એટલું દૂર રહેવું એ આપણા માટે બેનિફિશિયલ હોય છે। સો સ્ટે અવે ફ્રોમ નેગેટિવ પીપલ, એટલે કે જે એવા નેગેટિવ પીપલ છે એનાથી દૂર રહેવું એ વધારે આપણા માટે સારું હોય છે। સો બેસ્ટ ઓફ લક। અને હવે આપણે સ્ટાર્ટ કરીશું ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર। એના પહેલાં આપણે શું જોયું હતું કે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે, તો કે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ જોવા માટે આપણે શું કરવું પડશે, તો કે વાસ્તવલક્ષી છે કે આદર્શલક્ષી છે। કે વાસ્તવલક્ષી છે એમાં ખાલી વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ કરશે, જ્યારે આદર્શલક્ષી છે એટલે ખાલી એટલો અભ્યાસ નહીં કરતે પરંતુ તે અંગે કેવા વાજબીપણું છે કે ગેરવાજબીપણું છે એનો પણ અભિપ્રાય આપશે। તેથી ધંધાકીય અર્થશાસ્ત્ર કેવું છે, તો કે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે। ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ કોની સાથે સંકળાયેલું છે, તો કે કોઈપણ એકમ છે, કોઈપણ બિઝનેસ છે તો એની કાર્યક્ષમતા સાથે સંકળાયેલું છે। એ કેવા તારણો આપશે કે કોઈપણ સંચાલનમાં નિર્ણય લેવા હશે તો યોગ્ય છે કે અયોગ્ય, નફાકારક છે કે બિન નફાકારક, ઓછી નફાકારકતા છે કે નુકસાનકારક છે, એના અંગે એવો સ્પષ્ટ એ મત આપશે કોણ, તો કે આદર્શલક્ષી। તે માટે સ્વરૂપની દ્રષ્ટિએ આદર્શલક્ષી છે, પરંતુ એ વાસ્તવલક્ષી એટલે વિજ્ઞાન એવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર પણ એની સાથે પણ સંબંધ ધરાવે છે। પછી આપણે અત્યારે જોવાનું છે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, એટલે કે ધંધાની જે સમસ્યા છે એને સમજવા અને ઉકેલવા માટે, એટલે કે કોઈ ધંધા છે અથવા તો બિઝનેસ છે એમાં જે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે તો એને આપણે સમજવું અને તેને કઈ રીતે ઉકેલશું। ઓકે, તો એના માટે પહેલાં આપણને આર્થિક ખ્યાલો એટલે કે કયા કયા સાધનોનો ઉપયોગ કરશું તે કન્સેપ્ટ પહેલાં આપણને ક્લિયર હોવો જોઈએ, એટલે કે ખ્યાલ આપણને હોવો જોઈએ। પછી આર્થિક સિદ્ધાંતો, એટલે કે જે ખ્યાલ છે એના બેઝ પર જે સિદ્ધાંતો છે, જે નીતિ નિયમો છે તે કરીશું। પછી તો કે આર્થિક વિશ્લેષણ, એટલે કે જે કંઈ પણ નીતિ નિયમો ઘડેલા છે તો એ કોઈ પણ ધંધા અથવા તો બિઝનેસ માટે કેવી રીતે ઉપયોગ થશે, ઓકે, તેનું વિશ્લેષણ કરીશું। એના માટે શું કરશે, તો કે એ બધા સાધનોનો ઉપયોગ કરશું કે આ તમામનો સમાવેશ શેમાં થાય છે, તો કે ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે। કેનો, તો કે આર્થિક ખ્યાલો, આર્થિક સિદ્ધાંતો અને આર્થિક વિશ્લેષણ, આ બધા સાધનોનો ઉપયોગ શેમાં થાય છે, તો કે એનો આપણે ઉપયોગ છે એ કરશું કે વધારે ને વધારે એ શેના માટે થાય છે, તો કે ધંધાની કંઈ પણ સમસ્યા છે એને સમજવા માટે અને ઉકેલવા માટે। પછી આ તમામનો સમાવેશ ક્યાં થાય છે, કે ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં થાય છે। કે ધંધાકીય એકમની વ્યૂહરચના નક્કી કરવી, કે જેનાથી શું થશે, તો કે આર્થિક ખ્યાલો છે એને લક્ષ્યમાં રાખીને કે જેના થ્રુ શું કરશે, તો કે નિર્ણય શક્તિની જરૂરિયાત પડશે। એટલે એનો મતલબ શું છે કે વ્યૂહરચના નક્કી કરવા માટે, એટલે કે આપણે કોઈ પણ ધંધો છે એની પહેલાં શું કરવું પડશે, થીમ એટલે કે એની વ્યૂહરચના એટલે કે એની પોલિસી અથવા તો જે નીતિ છે એ આપણે તૈયાર કરવી પડશે, અથવા તેની વ્યૂહરચના એટલે કે ઓવરવ્યૂ એનું નક્કી કરવું પડશે। એ કોના બેઝ પર કરશું, તો કે આર્થિક ખ્યાલો, એટલે કે આપણને પ્રોપર ખ્યાલ આવવો જોઈએ, કે ખ્યાલ હોવો જોઈએ, પ્રોપર ખ્યાલો છે એટલે કે કોઈ પણ કન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખીને પછી આપણે એના માટે શેની જરૂર પડશે, તો કે નિર્ણયીકરણ, એટલે કે નિર્ણય લેવો પડશે કે કયું છે કોઈ પણ કઈ એક્ટિવિટી અથવા તો કોઈ પણ ડિસિઝન છે કઈ રીતે વધારે ને વધારે કોઈ પણ બિઝનેસ માટે બેનિફિશિયલ છે અથવા તો નફાકારક છે। એટલે નિર્ણયીકરણની જરૂરત શેમાં પડશે, તો કે આર્થિક ખ્યાલોને લક્ષ્યમાં રાખીને આપણે નિર્ણયીકરણની કરશું। પછી શું છે કે માંગનો અંદાજ અને તેનું વિશ્લેષણ, એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં કે માંગનો અંદાજ અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ ક્યાં ઉપયોગ થાય છે ધંધાકીય અર્થશાસ્ત્ર, તો કે માંગ છે એ કેટલી છે
એટલે કે માંગ છે એનો આપણે અંદાજ કઈ રીતે રાખીશું, તો એના માટે એનું વિશ્લેષણ પણ કરવું, એટલે કે માંગનું વિશ્લેષણ કરવું જરૂરી છે. જો આપણી માંગ હશે એના એકોર્ડિંગ આપણે શું કરશું, તો કે આપણે ઉત્પાદન કરીશું. જેટલી માંગ વધારે ક્રિએટ થાય એવું પણ ટ્રાય કરવામાં આવે છે, એટલે કે માંગનો ઓવરવ્યૂ લેવામાં આવે છે કે માંગ છે આટલી થશે અને તેનું વિશ્લેષણ. પછી તો કે ઉત્પાદનનું આયોજન અને સંચાલન, એટલે કે ઉત્પાદન આપણે કરીએ છીએ તો ઉત્પાદનની જે પદ્ધતિઓ છે અથવા તો એનો ઉત્પાદન કરવા માટેની પ્રોસેસ છે, તો એને આયોજન બંધ તો કરવી પડશે ને, પહેલાં આયોજન કરવું પડશે, પછી આપણે કોઈ પણ ઉત્પાદન છે એટલે વ્યવસ્થિત થશે. આયોજન કરવાનું અને લીડર એટલે કે સંચાલન, એટલે કે એનું સંચાલન છે એ કરવું પણ જરૂરી છે, એટલે કે મેનેજમેન્ટ. પછી ખર્ચનું વિશ્લેષણ, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એમાં ઓછામાં ઓછા જેટલા ખર્ચ થશે, એક્સપેન્સીસ થશે, એટલો જ શું થશે, તો કોઈ પણ બિઝનેસ છે એને બેનિફિટ થશે. એટલે કે શું કરવાનું હોય છે, તો કે ખર્ચનું વિશ્લેષણ કરવાનું હોય છે કે ખર્ચ છે આટલો 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 થાય છે કે આપણા બિઝનેસમાં જેટલું બને એટલું શું કરે, તો કે ઓછો ખર્ચ થાય, એના લીધે શું થશે, તો કે નવી નવી પોલિસી કરશે કે ભાઈ આ છે, એટલે કે નીતિ નિયમો અથવા તો વિશ્લેષણ કરશે કે કોઈ પણ એક્સપેન્સીસ એવા જો વધારે હોય છે જે કામના ના હોય, એટલે કે કારણ વગરના જે ખર્ચાઓ છે એને ઓછા કરશે. એટલે કે ખર્ચ છે, એટલે કે ફોર એક્ઝામ્પલ પ્રીવિયસ યર છે તો એમાં આ બધા ખર્ચ છે એમાં ખર્ચ હોય છે આપણા, એમાં નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, તો એ ખર્ચ છે એ બધા શું હોય છે, તો કે એમાં છે ઓલા વર્ષે અમુક મિસ્ટેક કરેલી હશે એ સુધારશું. એટલે કે ખર્ચનું વિશ્લેષણ આપણે કરવું જરૂરી છે કે એના માટે એ યુઝ થાય છે. ભાવ અથવા કિંમતોની નીતિ અને વ્યવહાર અથવા તો પ્રેક્ટિકલી, એટલે કે કોઈ પણ કિંમત છે, કોઈ પણ વસ્તુની કિંમત કેવી રીતે રાખીશું, તો આપણી માંગ છે, જો આપણી માંગ વધુ હશે તો આપણે કિંમત વધારે રાખશું. અને જો નવો બિઝનેસ જ હોય છે કે કોઈ લોકો છે એના આપણી બિઝનેસની જે પ્રોડક્ટ છે એના લીધે એ પ્રોડક્ટ છે એનો અવેર નથી હોતા, એની જાણકારી નથી હોતી, તો આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીને શું કરશું, તો કે વધારે ને વધારે માંગ પણ ક્રિએટ કરી શકીએ છીએ, એટલે કે માંગ છે એ વધારી શકીએ છીએ. તે એટલે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ગ્રાહક છે ડિરેક્ટલી કેના ટચમાં આવશે, તો કે એની પ્રાઇસ, એટલે કે એની કિંમત કેટલી છે. જો બહુ કિંમત વધુ હશે કમ્પેર ટુ અધર કંપની, કે બીજી કંપની કરતાં આપણી બિઝનેસ છે અથવા તો કંપની છે એની પ્રોડક્ટની પ્રાઇસ વધુ હશે, તો એ ઓબ્વિયસલી ક્યાં જશે, તો કે બીજી કોઈ પણ કંપની છે એની વસ્તુ ખરીદી લેશે. એટલે કે કોઈ પણ ભાવ છે અથવા તો કિંમત છે એની નક્કી કરવી, એટલે કે એની નીતિ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને પ્રેક્ટિકલમાં યુઝ થાય છે કે નહીં, જો વધારે આપણી પ્રાઇસ રાખેલી હશે અથવા તો જે વધારે પ્રાઇસ હશે તો કેવી રીતે ડાયવર્ટ થઈ જશે બીજી જગ્યાએ, તેવી જ રીતે પણ આપણી પ્રેક્ટિકલમાં પણ આપણી પ્રાઇસ છે કે ચાલે છે કે નહીં, મીડિયમ હશે, બધાને અનુકૂળ હશે, સારી ક્વોલિટીવાળી વસ્તુ હશે, તો શ્યોર બધા જે ગ્રાહક છે એ વસ્તુ ખરીદશે. એટલે કે ભાવ અથવા કિંમતની નીતિ નક્કી કરવી અને તેનું પ્રેક્ટિકલ નોલેજ. ધેન ધંધાકીય એકમની કામગીરી માટે જે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો છે, એટલે કે ધંધો કોઈ પણ બિઝનેસ હોય છે તો એની કામગીરી કરતો હોય છે તો એના માટે ઘણા બધા વિકલ્પ છે એ ઉપલબ્ધ હોય છે. તો એમાંથી આપણે કેવું, તો કે બેસ્ટ અથવા તો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એની પસંદગી માટે અને ધંધાકીય એકમને પ્રાપ્ત થયેલા પરિણામોના મૂલ્યાંકન માટે પણ નિર્ણયકરણ મહત્ત્વનું બને છે. એટલે ડિસિઝન લેવું તો ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એકમ એટલે કે કયું વિકલ્પ છે કોઈ પણ ધંધાકીય એકમ માટે વધારે બેસ્ટ છે, એટલે કે બેસ્ટ વિકલ્પનો આપણે એટલે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી માટે શું કરવું પડશે, તો કે નિર્ણયકરણ કરવું પડશે કે ધંધાકીય એકમ પાસે એટલે કે જે પ્રાપ્ત થયેલા એની પાસે આવેલા જે પરિણામો છે એનું મૂલ્યાંકન કરવા માટે પણ નિર્ણયકરણ મહત્ત્વનું બને છે. કારણ કે તેના દ્વારા ધંધાકીય પેઢી છે શું કરી શકે છે, તો કે એના હેતુઓ અથવા તો એના ઉદ્દેશોને છે પ્રાપ્ત કરી શકે છે અથવા તો સિદ્ધ કરી શકે છે. નિર્ણયકરણમાં જે ઉપયોગમાં લેવામાં આવતા અર્થશાસ્ત્ર અને નિર્ણયકરણના વિજ્ઞાનની ભૂમિકા વિશે નીચે પ્રમાણે માહિતી દર્શાવી છે. તો વિજ્ઞાન કઈ રીતે યુઝ થશે, વિજ્ઞાન એટલે શું થશે, વિશિષ્ટ જ્ઞાન, એટલે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ સબ્જેક્ટ છે, કોઈ પણ ટોપિક છે એને સમજવા માટે શું કરે છે, તો કે પ્રેક્ટિસ બેઝ, એટલે કે એમાં પ્રેક્ટિસ કરીને કોઈ પણ રિઝલ્ટ આપે છે. એટલે કે વિજ્ઞાન થ્રુ આપણે શું કરશું, તો કે પ્રેક્ટિકલમાં એ યુઝ થાય છે. એટલે શું છે, તો કે એના કોઈ પણ ટોપિકને સમજવા, તો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, કોઈ પણ નિર્ણય લેવાનો છે તો એમાં ઇઝીલી લઈ શકીએ.
હવે એમાં છે બે ટાઈપ્સની છે સમસ્યાઓ. જો ધંધાકીય નિર્ણયકરણની સમસ્યા એટલે કે સમસ્યા છે એને ઉકેલવા માટે આપણે શું કરીશું, તો કે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિ એટલે કે સિદ્ધાંતો છે આર્થિક જે નાણાં રિલેટેડ કે મેનેજમેન્ટ એનું કરીશું એટલે કે એના નીતિ નિયમો છે એટલે કે પ્રિન્સિપલ છે. તો આર્થિક સિદ્ધાંતો અને નવી નવી જે પદ્ધતિઓ છે એ કે એમાં બે ટાઈપ્સના છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એકમોનો અભ્યાસ, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ. જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું છે તો કે વ્યક્તિગત આવક છે એ શું છે એકમલક્ષી છે, કોઈ પણ એક વ્યક્તિને ફોકસમાં છે. જ્યારે સમગ્રલક્ષી એટલે કે રાષ્ટ્રીય આવક એટલે કે જે રાષ્ટ્ર છે કોઈ પણ દેશ છે એની ટોટલ આવક કેટલી છે તે. પછી સેકન્ડ છે કે નિર્ણય વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન થ્રુ એટલે કે પ્રેક્ટિસ થ્રુ આપણે નિર્ણય લેવાનું. પછી એમાં શું છે, ફર્સ્ટ વન છે ઇષ્ટતમ પદ્ધતિઓ એટલે કે વધારે ને વધારે કોઈ પણ આપણે પદ્ધતિ એવી યુઝ કરીએ કે જેનાથી વધારે ને વધારે આપણને શું થાય તો કે એનો કોઈ પણ સાધન છે એનો ઉપયોગ થઈ શકે એટલે કે વધારે ઉપયોગ થાય એવી કોઈ પણ પદ્ધતિ છે એ ઉપયોગ લેશું. સેકન્ડ વન છે આંકડાકીય અંદાજો એટલે કે આંકડાકીય એટલે કે ન્યુમેરિકલ કઈ રીતે યુઝ થશે તો કે ફોર એન એક્ઝામ્પલ આપણે જે એકાઉન્ટ લખતા હોઈએ છીએ અથવા તો જે દાખલા હોય છે એમાં શું હોય છે તો કે બધું ન્યુમેરિકલ હોય છે એટલે કે સ્ટેટિસ્ટિકલ હોય છે એટલે કે આંકડામાં બધું લખેલું હોય છે. એટલે કે આપણે અઝમ્પશન ફોર એન એક્ઝામ્પલ આપણે પ્લાનિંગ કરેલું છે ઓકે કે આટલો નફો થશે, આટલા એક્સપેન્સીસ એટલે કે આટલા ખર્ચા થશે, પરંતુ એ સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય રીતે બતાય છે એટલા એક્સપેન્સીસ રિયાલિટીમાં થાય છે. તો કે જે આંકડાકીય અંદાજો છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે આટલો પ્રોફિટ થશે, આટલા એક્સપેન્સીસ થશે, એનું શું છે તો કે આંકડાકીય અંદાજો અગાઉથી નક્કી કરી શકીએ છીએ. કોના બેઝ પર કે જ્યારે આપણે પ્રીવિયસ યર એટલે કે જે અગાઉના જે વર્ષ છે ઓકે તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે આંકડાકીય અંદાજો પણ ખૂબ જરૂરી હોય છે. એટલે કે પ્રેક્ટિકલી છે એ એટલા આપણને થશે કે નહીં થશે, જેવી નીતિ નિયમો છે, જેવી આપણે પોલિસી તૈયાર કરી છે એના એકોર્ડિંગ એ થવું જરૂરી. પછી તો કે સુરેખ આયોજન એટલે કે સારી રીતે અને યોગ્ય રીતે આપણે શું કરશું આયોજન કરીશું. જો આયોજન સારું હશે ને તો કોઈ પણ એક્ટિવિટી કરવી હશે અથવા તો કોઈ પણ બધા ડિપાર્ટમેન્ટ છે વ્યવસ્થિત ચાલશે. તો કે ઉત્પાદનનું ડિપાર્ટમેન્ટ, પછી હ્યુમન રિસોર્સિસ એટલે માનવ સંસાધનનું એટલે કે જે બધા વર્કર છે એનું એટલે કે બધા ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ હોય છે. તો એમાં શું કરશે તો કે એનું વ્યવસ્થિત રીતે સંકલન થઈ શકે છે જ્યારે આપણું પ્લાનિંગ સારું હોય ત્યારે. ફોર્થ વન રમતનો સિદ્ધાંત એટલે કે રમતનો સિદ્ધાંત કઈ રીતે આવે, અહીંયા ક્રિકેટ ને કબડ્ડી ને એવું ના આવે. એટલે કે રમત છે એટલે કે એમાંથી શીખવાનું હોય છે કે ફોર એન એક્ઝામ્પલ ક્રિકેટ છે તો એની બે ટીમ છે સામે સામે, તો એમાંથી કઈ ટીમ જીતશે કે જેની મેથડ સારી હશે એટલે કે જેની છે એની સ્કિલ સારી હશે, એણે છે પ્રોપર પ્લાનિંગ કરેલું હશે ત્યારે એ જીતશે. એટલે કે અત્યારે કોમ્પિટિશનનો છે એટલે કે કોમ્પિટિશનનું માર્કેટ છે એટલે કે હરીફાઈવાળું માર્કેટ છે. તો આ હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે શું કરવું પડશે તો કે બધાથી અલગ કરવું પડશે. બધાથી અલગ એટલે કે બધા કરે છે એવું પણ એમાં કંઈક ઉમેરો કરીને કરવું પડશે. એટલે કે બધી જે પદ્ધતિઓ છે એને વ્યવસ્થિત યુઝ કરવી પડશે. એટલે કે સારી એવી આપણે સ્ટ્રેટેજી તૈયાર કરવી પડશે કે જેના થ્રુ એટલે કે રમતનો સિદ્ધાંત છે એમાંથી એવું શીખવાનું હોય છે કે જે બીજા અત્યારે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે સારામાં સારી સ્ટ્રેટેજી પોલિસી એ તૈયાર કરીને આપણે કોઈ પણ બિઝનેસ કરીએ કે અથવા તો ડિસિઝન છે એ લઈએ કે જેમાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ છે એ ના થાય. પછી તો કે ધંધાકીય નિર્ણયકરણની સમસ્યાના ઉકેલ માટે એટલે કે ધંધાકીય જે નિર્ણયકરણ કરીએ છીએ, નિર્ણય લઈએ છીએ તો એમાં જે સમસ્યા થાય છે તેના ઉકેલ માટે નિર્ણય વિજ્ઞાનમાં શું તો કે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓના ઉપયોગ એટલે કે આર્થિક સિદ્ધાંતો સાથે એની પદ્ધતિઓ એટલે કે પદ્ધતિઓ નવી નવી ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. પછી તો કે ધંધાકીય નિર્ણયની સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ એટલે કે સારામાં સારો એવો આપણે ઉકેલ મેળવીશું કે જેના થ્રુ કોઈ પણ પ્રોબ્લેમ છે એમાં આપણે નિર્ણય લઈ શકીએ. એટલે કે જે નિર્ણયમાં જે પ્રોબ્લેમ થાય છે એને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. પ્રોફેસર રોબિન્સ શું કહે છે કે અર્થશાસ્ત્ર એ માનવ જરૂરિયાતો અને અછતયુક્ત વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાથી સાધનો સંદર્ભે માનવ વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે કે કોઈ પણ બિઝનેસમેન છે અથવા તો કોઈ પણ કંપનીના માલિક છે
એ કોઈ પણ માનવ વર્તણૂક એટલે એનું વર્તન કેવું છે કેમાં તો કે અત્યારે જે માનવ જરૂરિયાતો છે અને જે અછતયુક્ત વૈકલ્પિક છે એટલે કે જરૂરિયાત છે એની જેટલો સ્ટોક નથી તો એના લીધે શું થાય છે તો કે અછત થાય છે. તો અછતયુક્ત વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો સંદર્ભે એ કયું સાધન છે એ પસંદ કરે છે. એટલે કે અત્યારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે સાધન, કારણ કે અત્યારે ન્યૂ ટેકનોલોજીવાળા સાધન છે. તો એના માટે કોઈ પણ બિઝનેસ છે એ કેવું વર્તન દર્શાવે છે, કયું પસંદ કરે છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે કે નિર્ણયકરણમાં જે ઉપયોગમાં લેવામાં આવતા અર્થશાસ્ત્ર અને નિર્ણયકરણના વિજ્ઞાનની ભૂમિકા છે એમાં આપણે રિવાઇઝ પહેલાં કરી લઈએ એકવાર કે ધંધાકીય નિર્ણયકરણની સમસ્યા છે એમાં 2 ટાઈપ્સ છે. એને સુધારવા માટે એટલે કે એને નિર્ણય લેવા માટે ઉકેલ કયો છે તો કે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે એને સુધારી શકીએ છીએ. પછી તો કે નિર્ણય વિજ્ઞાન થ્રુ એમાં શું આવશે તો કે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે વ્યક્તિગત આવક ફોર એન એક્ઝામ્પલ. પછી સેકન્ડ તો કે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર એમાં રાષ્ટ્રીય આવક કે સમગ્ર ક્ષેત્રનો અહીંયા એક જ ક્ષેત્રનો અભ્યાસ થાય છે. નિર્ણય વિજ્ઞાન એટલે કે ઇષ્ટતમ પદ્ધતિઓ એટલે કે વધારે ને વધારે આપણે ઉપયોગ લેવાનો કોઈપણ વસ્તુ કોઈપણ સાધન પસંદ કરીએ છીએ તેનો. આંકડાકીય અંદાજોથી પણ આપણે કોઈપણ સમસ્યા છે એને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. એટલે કે સારામાં થર્ડ વન છે સારામાં સારું આયોજન એટલે કે સારી રીતે અને યોગ્ય રીતે આયોજન કરીને પણ આપણે કોઈપણ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. રમતનો સિદ્ધાંત એટલે કે સારામાં સારી સ્ટ્રેટેજી ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ, બીજા કંપની જેને કોમ્પિટ કરી શકીએ છીએ. એનાથી શું થશે તો કે ધંધાકીય નિર્ણયકરણની જે સમસ્યાના ઉકેલ માટે નિર્ણય વિજ્ઞાનના આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જે ધંધાકીય નિર્ણયની સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ લાવી શકીએ છીએ. પ્રોફેસર રોબિન્સે શું કીધું છે તો કે અર્થશાસ્ત્ર એ માનવ જરૂરિયાતો અને અછતયુક્ત વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો સંદર્ભે કોઈ પણ બિઝનેસમેન છે એનો વર્તન કેવો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે કે જરૂરિયાતને કઈ રીતે વધારે ને વધારે એવા મશીનરી પસંદ કરશે કે એના થ્રુ વધારે ને વધારે શું કરશે એનો ઉપયોગ કરશે અને માનવની જરૂરિયાત છે એને પૂરી કરશે. કે જે ધંધાની કાર્યલક્ષી સમસ્યાઓ છે કે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્ય શું છે તો કે ધંધાકીય નિર્ણયકરણ સમસ્યાનું ઉકેલ લેવાનું. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રનું વર્ક જ એ છે કે જે કોઈ પણ નિર્ણય લેવો છે એનું જે સમસ્યાઓ થાય છે તો એના ઉકેલ માટે કે ધંધાકીય એકમ પાસે રહેલા સાધનો કેવા છે, અછતયુક્ત છે. એનાથી શું થશે કે હોવાથી તે સાધનો છે એનો કાર્યક્ષમ કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી ધંધાકીય એકમના ઉદ્દેશોને આપણે પાર પાડી શકાય કે તે અંગે નિર્ણયો લેવા પડે છે. એટલે કે શું કહેવા માંગે છે તો કે ધંધાકીય એકમ પાસે અછતયુક્ત સાધનો છે એનો આપણે કાર્યક્ષમ એટલે કે સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરીએ ને કે જેનાથી કોઈ પણ ધંધાકીય એકમ છે એના ઉદ્દેશોને પાર પાડી શકે. એટલે એના માટે એને શું કરવું પડશે તો કે નિર્ણયો લેવા પડે છે. ધંધાના જે સંચાલક પાસે કેવા સાધનો છે તે કે મર્યાદિત સાધનો છે એ પેઢીના વિકાસ સમક્ષ રહેલા અવરોધ છે. એટલે કે કોઈ પણ ધંધો છે એટલે કે કોઈ પણ બિઝનેસ માટે તો એ એટલે કે અવરોધ જ ગણાશે, કારણ કે જે એને જોઈએ એટલા સાધનો છે નહીં, એટલો સ્ટોક છે નહીં, એનું રો મટીરિયલ છે નહીં. ધંધાકીય એકમે બીજી જે સમસ્યા કે જે અવરોધોનો સામનો કરવાનો હોય છે ને તેમાં શું આવશે તો કે અર્થતંત્રની પ્રવર્તમાન પરિસ્થિતિ. એટલે કે જેમ ટાઈમ જાય છે તેમ શું થાય છે તો કે ચેન્જીસ આવ્યા કરે છે. એટલે કે જે પરિસ્થિતિ છે કેવી ચેન્જીસ એટલે કે પરિસ્થિતિ છે એ પછી વ્યાપાર ચક્રના તબક્કાઓ એટલે કે જે આ વ્યાપાર ચક્ર છે એટલે કે જે પ્રોડક્શન ટુ છે આપણને પ્રોડક્શન કરીએ છીએ એટલે કે ઉત્પાદનથી લઈને વહેંચણી સુધી ઘણા પ્રકારના છે એ શું થાય છે તો કે એમાં પ્રોબ્લેમ થાય છે. તો એની વ્યાપાર ચક્રના જે વિવિધ તબક્કાઓ છે તેઓ પછી હરીફ પેઢીઓ સાથેની સ્પર્ધા એટલે કે જે આપણા હરીફ પેઢીઓ છે જે આપણા કોમ્પિટિટર છે એને આપણે કેવી રીતે કોમ્પિટ કરી શકીએ છીએ, આપણે કેવી રીતે સ્પર્ધામાં ટકી શકીએ છીએ તે અંગે. પછી સરકારની રાજકોષીય નીતિ એટલે કે સરકારની જે કરન્સી છે જે પૈસા છે એની જે નીતિ છે તેને રાજકોષીય નીતિ કહેવાશે. એટલે કે સરકારની રાજકોષીય નીતિ. પછી તો કે નાણાકીય એટલે કે આપણું મનીનું મેનેજમેન્ટ છે તે એટલે કે નાણું છે ને વધારે શું છે તો કે એને સારી રીતે ઉપયોગ થાય તેનું નાણાકીય નીતિ. પછી ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગો છે એમાં
એમાં ચેન્જીસ આવે છે. અને આયાત નિકાસ એટલે કે આયાત નિકાસ એટલે કે નિકાસ એટલે શું થશે કે આપણા દેશમાંથી કોઈ વસ્તુ છે એ કોઈ પણ ફોરેન અથવા તો વિદેશમાં જઈને વેચીએ, જ્યારે આયાત એટલે કે બીજા દેશમાંથી કોઈ પણ વસ્તુ છે આપણે પરચેસ કરીએ. એટલે કે આયાત નિકાસની જે નીતિ છે એટલે કે જે એના રેટ હોય છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે કે એના દર છે, આયાત નિકાસના જે ટેક્સેશન પેઇડ કરવાના હોય છે વગેરે પર્યાવરણલક્ષી બાબતો છે. આ બધું શું છે તો કે પર્યાવરણલક્ષી બાબતો છે. એટલે કે ધંધાના જે સંચાલન પાસે મર્યાદિત સાધનો છે એ પણ અવરોધ છે. અને બીજી સમસ્યા કઈ છે તો કે આ બધી છે કે અર્થતંત્રની પ્રવર્તમાન પરિસ્થિતિ એટલે કે અર્થતંત્રમાં કાંઈ પણ ચેન્જીસ થાય છે તે, પછી વ્યાપાર ચક્રના જે તબક્કાઓ છે તે, પછી હરીફ પેઢીઓ સાથેની સ્પર્ધા કેવી રીતે કરવી, પછી સરકારની રાજકોષીય નીતિ કેવી ચેન્જીસ થાય છે, પછી તો કંઈ નાણાકીય અને જે ઔદ્યોગિક અને જે આયાત નિકાસની જે નીતિ છે એ વગેરે પર્યાવરણલક્ષી છે. કે એ પણ એક શું છે તો કે ધંધાકીય એકમ છે, ધંધાના જે સંચાલન છે એને શું કરવું છે કે એક અવરોધ છે એ ક્રિએટ કરે છે. આ તમામ અવરોધો વચ્ચે ધંધાકીય એક નિર્ણયો લેવાના રહે છે કે આ બધા અવરોધોનો સામનો કરીને આપણે કોઈ પણ નિર્ણય લેવાનો હોય છે. ધંધાકીય એકમે અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવા માટે કે કોઈ પણ હેતુઓ નક્કી છે, એના ઉદ્દેશો છે એને મેળવવા માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની પસંદગી કરવાની રહે છે. એટલે કે વિકલ્પ જે ઉપલબ્ધ છે એમાંથી શું કરવાનું હોય તો કે એને બેસ્ટ જે કોઈ પણ બેસ્ટ સારામાં સારો એવો વિકલ્પ એને શું કરવાનો હોય છે તો કે પસંદ કરવામાં આવે છે. આ વિકલ્પ પસંદગીને ધંધાકીય વ્યૂહરચના પણ કહેવાય છે. કે આ જે કોઈ પણ વિકલ્પ પસંદ કરે છે, પસંદ કરવા માટે શું કરશે તો કે ધંધાકીય હેતુ છે, આપણા હેતુને સિદ્ધ થાય છે કે નહીં એ જ છે ને એને શું કહેવાય છે કે ધંધાની વ્યૂહરચના પણ કહેવાય છે. આ પેઢી સમક્ષ વિવિધ ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ શોધીને એક ચોક્કસ કાર્યવાહી પસંદ કરવી કે જેનાથી એટલે કે કોઈ પણ વિકલ્પ પસંદ કરીને શું કરવું તો કે એના પર કાર્યવાહી એટલે કે એ સારી રીતે આપણે એને અમલમાં લાવવું, તે નક્કી કરેલા ઉદ્દેશોને અથવા તો સિદ્ધ કરવાના જે કરકસર અને અસરકારક માર્ગ છે. એટલે કે એ જ એક રસ્તો છે કે જેના થ્રુ આપણે કોઈ પણ ઉદ્દેશ્ય છે, આપણા જે ધંધાના હેતુઓ છે એને સિદ્ધ કરી શકીએ છીએ. ઉપરોક્ત બાબતને આપણે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ. ફોર એન એક્ઝામ્પલ, કોઈ એક કોમ્પ્યુટર ઉદ્યોગ એટલે કે જે કમ્પ્યુટરનું ઉત્પાદન કરે છે, કમ્પ્યુટરનો જે ઉદ્યોગ છે એ બજારમાં વધતી જતી કમ્પ્યુટરની માંગને પહોંચી વળવા એટલે કે અત્યારે એટલે કે જે માંગ છે કમ્પ્યુટરની વધારે છે એને પહોંચી વળવા માટે શું કરે છે કે બે વ્યૂહરચનાને પસંદ કરે છે. કે જેમાં પહેલી વ્યૂહરચના કઈ છે તો કે પેઢીની આંતરિક ઉત્પાદન શક્તિનું વિસ્તરણ કરવું. એટલે કે જે આંતરિક છે એટલે કે બિઝનેસની અંદરની જે ઉત્પાદન કરવાની જે શક્તિ છે એને વધારે કરે, વિસ્તરણ કરે. અને બીજી વ્યૂહરચના કઈ છે કે એમાં અન્ય કમ્પ્યુટર ઉત્પાદક પેઢીને હસ્તગત કરી તેની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરી વધતી માંગને પહોંચી વળવા એ બીજો ઓપ્શન છે. એટલે કે બીજી જે વ્યૂહરચનામાં એમાં શું છે કે જે અન્ય કમ્પ્યુટરનું જે ઉત્પાદન કરતી પેઢી છે એને આપણે લઈ લે, હસ્તગત કરી અને આપણી જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે એને ઉપયોગ વધારે કરીને આપણે કમ્પ્યુટરની જે માંગ છે એને પહોંચી વળવું. બંનેમાંથી કોઈ એક વ્યૂહરચના પસંદ કરી કમ્પ્યુટર કંપનીનો હેતુ શું છે તો કે વધારે ને વધારે મહત્તમ નફો કમાવાનો છે. તો એ નફો કઈ રીતે કમાશે તો એના સમસ્યાના ઉકેલ માટે નીચે પ્રમાણેના જે મહત્તમ નફો એટલે કે S1 અને S2 બંનેમાંથી મહત્તમ નફો છે એમાંથી કઈ રીતે મળશે. બે વૈકલ્પિક વ્યૂહરચનામાંથી કઈ વ્યૂહરચનાનો પસંદ કરવી તે અંગે નીચેની બાબતો લક્ષમાં રાખવી પડે. S1 વ્યૂહરચના પસંદ કરી જો S1નો નફો છે S2થી વધુ મળતો હોય એટલે કે S1માં વધારે નફો મળે છે કેના કરતાં S2 કરતાં, એટલે કે S1 ગ્રેટર ધેન S2. ઓકે, S1 છે જે સાઈડ પાકડું મોટું છે એ સાઈડ એને વધારે નફો મળે છે એટલે કે S1ને વધારે નફો મળે છે કમ્પેર ટુ S2ને. S2 વ્યૂહરચના પસંદ કરીએ તો S2નો નફો છે S1થી વધુ એટલે કે S2 ગ્રેટર ધેન S1. ઉપરોક્ત સરળ ઉદાહરણ એ ધંધાકીય એકમે નિર્ણય લેવાની સમસ્યા કેવી રીતે ઉકેલવી તેનો તાર્કિક ઉપાય સૂચવે છે. એટલે પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે ધંધાકીય એકમના સંચાલક એની પાસે શું હોય છે કે પેઢી છે એના હેતુઓ નક્કી કરવા
અને એને સિદ્ધ કરવા માટે વ્યૂહરચનાની જે પસંદગી છે એના સંદર્ભે આર્થિક સિદ્ધાંતોની જાણકારી હોવી જરૂરી છે. એટલે કે આપણે કોઈ પણ પેઢી છે એના હેતુઓ નક્કી કરવા માટે અને સિદ્ધ કરવા માટે શેનો અત્યારે જરૂરી છે, તો કે આર્થિક સિદ્ધાંતો. એટલે કે કેવી વ્યૂહરચના આપણે કરવી છે, એટલે કે વ્યૂહરચના કરવા માટે આપણને નીતિ નિયમો તો ખબર હોવા જોશે ને. એટલે કે આર્થિક સિદ્ધાંતોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. કોની પાસે, તો કે ધંધાના જે સંચાલક છે, જે કોઈ પણ બિઝનેસના ધંધાકીય એકમના સંચાલક પાસે, એટલે કે જે વ્યૂહરચના જે પ્લાનિંગ કરતો હોય છે તેના પાસે. આધુનિક અર્થશાસ્ત્ર એ મુખ્યત્વે બે વિશાળ શાખાઓમાં વિસ્તૃત છે, એટલે કે વર્ગીકૃત છે, કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ કઈ રીતે ઉપયોગ આવે છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પહેલાં આપણે શું છે તો કે રિવિઝન કરી લઈએ કે ધંધાકીય એકમ છે એમાં કોઈ પણ નિર્ણય છે એમાં કઈ રીતે લે છે. તો ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે કે ધંધાની કોઈ પણ સમસ્યા છે એને સમજવા અને ઉકેલવા માટે કેનો યુઝ કરશે, એટલે કે કયા કયા સાધનોનો ઉપયોગ કરશે, તો કે આર્થિક ખ્યાલો, આર્થિક સિદ્ધાંતો અને વિશ્લેષણ. આ ત્રણેય સાધનો ઉપયોગ કરીને કોઈ પણ ધંધાની જે સમસ્યા છે એને સમજવાની પહેલાં અને પછી ઉકેલવાની ટ્રાય કરી શકીશું. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એના નીતિ નિયમો, પછી એનું ઇવેલ્યુએશન એનું વિશ્લેષણ છે એ જરૂરી હોય છે. આ તમામનો સમાવેશ ક્યાં થાય છે, તો કે ધંધાકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં થાય છે. કે વ્યૂહરચના નક્કી કરવી, પછી જે આર્થિક ખ્યાલો છે એના પ્રમાણે વ્યૂહરચના નક્કી કરી છે કે નહીં, પછી શું કરશું તો કે નિર્ણય છે એ ઇઝીલી લઈ શકશું. કે આર્થિક એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એના સ્વરૂપમાં શું આવશે, તો કે એમાં એનું કાર્યક્ષેત્ર શું છે, તો કે માંગનો અંદાજ અને તેનું વિશ્લેષણ. એટલે કે માંગ કેટલી છે એનો અંદાજ લાવવો અને એનું વિશ્લેષણ કરવું. પછી તો કે ઉત્પાદનનું આયોજન અને સંચાલન, એટલે કે ઉત્પાદન છે એ સારામાં સારી રીતે કઈ રીતે કરી શકીએ તે માટે એનું આયોજન કરવું અને એનું મેનેજમેન્ટ કરવું અથવા તો એનું સંચાલન કરવું. પછી ખર્ચ કેટલા થશે એનું વિશ્લેષણ નક્કી કરવું, એટલે કે એનું વિશ્લેષણ કરવું કે ખર્ચ આટલો થશે, પ્રીવિયસ યરમાં આટલો થયો હતો, એમાં આપણે પ્રોબ્લેમ કરી તો એના લીધે આ યરમાં આપણે શું કરશું એને સુધારશું, આ એક્સપેન્સીસ ઓછામાં ઓછા થાય એનું ટ્રાય કરશું, એટલે કે ખર્ચનું વિશ્લેષણ. પછી ભાવ અને કિંમતની નીતિ અને વ્યવહાર, એટલે કે ભાવ છે અથવા તો કિંમત છે એની નીતિ, એટલે કે કિંમત આપણે એટલી રાખીશું કે બજારમાં આપણે ટકી શકીએ. જો વધારે પણ ના રખાય અને ઓછી ના રખાય. વધારે રાખશું તો કોઈ પણ ગ્રાહક છે લેશે નહીં વસ્તુ, જ્યારે ઓછી રાખશું તો આપણને લોસ જશે. ધંધાકીય એકમની કામગીરી માટે જે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો છે એમાંથી શું કરશું તો કે જે શ્રેષ્ઠ અથવા જે બેસ્ટ વિકલ્પની પસંદગી કરશું. અને ધંધાકીય એકમને પ્રાપ્ત થયેલા જે પરિણામો છે એના મૂલ્યાંકન માટે શું કરશું તો કે નિર્ણયકરણ, એટલે કે ડિસિઝન આપણે લેશું. કારણ કે તેના દ્વારા ધંધાકીય પેઢી શું કરે છે તો કે એના હેતુઓને સિદ્ધ કરી શકે છે. હવે ધંધાકીય નિર્ણયકરણની સમસ્યાને ઉકેલવા માટે આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ છીએ, નિર્ણય કરી શકીએ છીએ. એમાં એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પછી નિર્ણય વિજ્ઞાનમાં શું આવશે, ઇષ્ટતમ પદ્ધતિઓ જરા વધારે ને વધારે યુઝ થાય એવી શું કરશું પદ્ધતિનો ઉપયોગ કરીશું. પછી આંકડાકીય અંદાજોથી પણ આપણે કોઈ પણ નિર્ણય લઈ શકીએ છીએ. પછી સારામાં સારું આયોજન કરીને, પછી રમતનો સિદ્ધાંત, સારામાં સારી સ્ટ્રેટેજી ઉપયોગ કરીને ધંધાકીય નિર્ણયકરણની સમસ્યાના ઉકેલ માટે નિર્ણય વિજ્ઞાનના આર્થિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ધંધાકીય નિર્ણય છે એ નિર્ણયની સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ મેળવી શકે છે. એટલે કે જેવી માનવની જરૂરિયાતો છે અને જે અછતયુક્ત છે એવા સાધનોનો છે એ કોઈ પણ બિઝનેસમેન કઈ રીતે, એટલે કે માનવ વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે કે એનું બિહેવિયર કેવું છે એના રિલેટેડ એનું એ શું કરે છે તો કે સાધન છે. કે ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્ય શું છે, કે ધંધાકીય નિર્ણયની સમસ્યાનો ઉકેલ કરવાનું. એટલે કે ધંધાકીય એકમ પાસે જે સાધનો કેવા છે, અસતયુક્ત છે, એટલે કે ઓછા ઉપયોગી છે, તો કે એવા સાધનો ઓછા ઉપયોગીને એટલે કે ઓછા પ્રમાણમાં છે હોવાથી સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ ધંધો છે એના ઉદ્દેશો અથવા તો એના જે ધ્યેય છે એને પ્રાપ્ત કરી શકે. એના માટે નિર્ણયો લેવા પડે. કે ધંધાના સંચાલક પાસે કેવા છે તો કે મર્યાદિત સાધનો છે. એ શું કરે છે તો કે કોઈ પણ પેઢીના વિકાસ માટે અવરોધરૂપ છે. અને બીજું કયું અવરોધ છે અથવા તો બીજી કઈ સમસ્યા છે જે એનો સામનો કરવો પડે છે, તો કે જે પર્યાવરણ છે. પર્યાવરણમાં છે ઘણી બધી બાબતો છે કે અર્થતંત્રની જે પરિસ્થિતિ ચેન્જીસ થાય છે, પછી
વ્યાપાર ચક્રના જે તબક્કાઓ છે તે, પછી હરીફ પેઢીઓ સાથેની સ્પર્ધા, પછી સરકારની રાજકોષીય નીતિ કેવી છે એટલે કે કરન્સી રિલેટેડની નીતિ કેવી છે, પછી નાણાકીય નીતિ કેવી છે, ઔદ્યોગિક અને આયાત અને નિકાસ વગેરેની નીતિ છે, પર્યાવરણલક્ષી બાબતો છે કે જે કોઈપણ સંચાલક છે એને કોઈપણ ડિસિઝન અથવા તો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. આ તમામ અવરોધો વચ્ચે ધંધો શું કરે છે તો કે નિર્ણય લે છે કે ધંધાકીય એકમ શું કરે છે કે જેના હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે જે વિકલ્પોમાંથી એ પસંદગી કરે છે. આ પસંદગીને શું પણ કહેવાય છે તો કે વ્યૂહરચના પણ કહેવાય છે. એટલે કે ચોક્કસ કાર્યવાહી એટલે કે વિકલ્પ પસંદ કરીને સારામાં સારો એનો ઉપયોગ કરશે અને કોઈ પણ ધંધાકીય ઉદ્દેશો છે એને કરકસર અને એટલે કે ઉદ્દેશોને શું કરે તો કે ઇઝીલી આપણે ઉદ્દેશો સિદ્ધ કરી શકીએ છીએ. એનો એક વે છે. ફોર એન એક્ઝામ્પલ શું એક આપેલું છે કે એક કમ્પ્યુટરની એક કંપની છે અથવા તો બિઝનેસ છે, એની કમ્પ્યુટરની માંગ છે ને પહોંચી વળવા બે વ્યૂહરચના પસંદ કરે છે. પહેલી વ્યૂહરચના તો કે એની જે આંતરિક ઉત્પાદનની જે શક્તિ છે એનું વિસ્તરણ કરીને, બીજી કઈ છે કે બીજી કોઈ પણ કંપની છે અથવા તો અન્ય કમ્પ્યુટર ઉત્પાદક પેઢીને હસ્તગત કરી એટલે કે એની પાસે લઈને શું કરશે તો કે એની કેપેસિટીનો યુઝ કરીને પણ આપણે માંગને પહોંચી વળીએ છીએ. એટલે કે બંનેમાંથી જે કોઈ પણ છે એમાંથી કયો મહત્તમ નફો પ્રાપ્ત થશે. જો S1 પસંદ કરશે તો S1 છે એ નફો વધુ હશે S2 કરતાં, જ્યારે S2 પસંદ કરશે તો S1 કરતાં S2માં વધારે એ નફો મળશે. એટલે કે ઉપરોક્ત ઉદાહરણ પછી આપણે શું કરી શકીએ તો કે નિર્ણય છે ઇઝીલી કરી શકીએ છીએ. એનાથી શું થશે કે જે સંચાલક છે એની પાસે નોલેજ હોવું જરૂરી છે. તો કે વ્યૂહરચના છે કઈ રીતે એની વ્યૂહરચનાની કઈ પસંદ એટલે કે કઈ વ્યૂહરચના પસંદ કરવી એ સંચાલક પર ડિપેન્ડ છે. ઓકે, આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. વી મીટ ઇન નેક્સ્ટ સેશન. ઓકે, નેક્સ્ટ સેશનમાં મળીશું.